મર્યાદા અને પુષ્ટિ ભક્તિનો ભેદ જ એ છે. મર્યાદા માર્ગમાં સાક્ષાત્કાર છે, પુષ્ટિ માર્ગમાં સ્વાનુભાવ છે. મર્યાદા માર્ગમાં ભગવાન જે સ્વરૂપે હોય એ જ સ્વરૂપે કૃપા કરે, અને એ સ્વરૂપનો સાક્ષાત્કાર પણ ક્ષણિક હોય. પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે, આ કૃપા માર્ગની વિશેષતા એ છે, અહીંયા ભક્તનો જે ભાવ હોય એવું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પધારે છે અને એ સ્વરૂપે કૃપા કરે છે. સાક્ષાત્કાર ક્ષણિક છે, સ્વાનુભાવ શાશ્વત છે. ભક્તનો ભાવ થયો કે મારે યમુનાજી સ્વરૂપની કૃપા જોઈએ છે, તો એ જ ઠાકોરજી યમુનાજી સ્વરૂપ ધારણ કરે. ભક્તનો ભાવ થાય કે મારે ગિરિરાજજી સ્વરૂપની કૃપાનો અનુભવ કરવો છે, તો એ જ પ્રભુ ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરે. ભક્તનો ભાવ થાય મારે શ્રી વલ્લભ સ્વરૂપની કૃપા ધારણ કરવી છે, પ્રાપ્ત કરવી છે, એ જ પ્રભુ શ્રી વલ્લભ રૂપ ધારણ કરીને પધારે. અને ભક્તને ભાવ થાય કે મારે ભાગવત સ્વરૂપ પર કૃપાનો અનુભવ કરવો છે, તો એ જ શ્રીનાથજી બાબા ભાગવતજીનું સ્વરૂપ ધારણ કરીને આપણા મધ્યમાં બિરાજી જાય. 7 દિવસ સુધી શ્રીનાથજી બાબા આપણા છે. એ જગુદ્ધારક રૂપે નાથદ્વારામાં ભલે બિરાજતો હોય, અહીંયા બેસેલા દરેક વૈષ્ણવ એવો ભાવ રાખો, આ શ્રીનાથજી બાબાએ ભાગવત રૂપ મારા માટે ધારણ કર્યું છે અને મારા પર કૃપા કરવા માટે અહીં પધાર્યા છે. કથા બેસાડે એનું તો સૌભાગ્ય છે જ, અને એના થકી બેસે, પણ ભાગવત ભગવાન બેઠા છે બધા માટે. એ જ્યારે કૃપા કરવા માટે બિરાજે છે ત્યારે સર્વ ઉપર સમાન રૂપે કૃપા કરે છે. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવે ભાવ એવો રાખો, ભગવાન મારા માટે આવ્યા છે, આ કથા મારા માટે બેસી છે. આપણે મનોરથી રૂપે સંકલ્પિત થઈએ તો આપણું મહદ ભાગ્ય છે, પણ કથા મારા માટે બેસી છે એવો ભાવ મનોરથ મનમાં રાખી અને આપણે કથામાં બેસું. કદાચ આપણા મનોરથ સ્વરૂપે ન પધાર્યા હોય, પણ મનોરથ તો મનમાં કરી શકાય ને કે ઠાકોરજી મારા માટે પધાર્યા છે, મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે. જે શ્રીનાથજી બાબા દ્વાદશાંગો હિ પુરુષ, 12 અંગ વાળા એ જ 12 સ્કંદ વાળા શ્રીમદ ભાગવત છે. મહાપ્રભુજીએ જે સમાનતાની આપણે ગઈકાલે વાત કરી હતી, શ્રીનાથજી બાબા નેત્ર સ્વરૂપે, આપણે નેત્રથી શ્રીનાથજી બાબાને નિરખીએ છીએ અને જે દર્શન શ્રીનાથજીના કરીએ છીએ એ જ ભાગવતજી રૂપે કર્ણ દ્વારા ભગવાન આપણા હૃદયમાં બિરાજે છે. તમે જ્યારે શ્રીનાથજી બાબાની ઝાંખી કરો છો ત્યારે શ્રીનાથજીના સ્વરૂપની સાથે એમાં તો 12 સ્કંદ છે જ, પણ શ્રીનાથજી બાબાની કંદરાની જ્યારે તમે ઝાંખી કરો છો, કારણ કે શ્રીનાથજી બાબા કંદરા સહિત બિરાજે છે. જો આપણે ત્યાં અનેક પ્રકારના સ્વરૂપો છે, ગૌર સ્વરૂપો છે, ચિત્ર સ્વરૂપો છે, શ્યામ સ્વરૂપો છે. અને શ્યામ સ્વરૂપમાં પણ 2 પ્રકારના સ્વરૂપો હોય, એક રક્ત શ્યામ અને બીજું મેઘ શ્યામ. શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ છે, દૂરથી કદાચ તમને દર્શન ન થતા હોય, પણ નિકટથી જ્યારે અમે સેવા આદિમાં જઈએ, શ્રીનાથજી બાબાના ચરણસ્પર્શ કરવા જઈએ, ત્યારે ધ્યાનથી તમે એ સ્વરૂપના નિરખો તો શ્રીનાથજી બાબાનું સ્વરૂપ એ રક્ત વર્ણનું છે, રક્ત શ્યામ છે. 2 પ્રકારના શ્યામ વર્ણ હોય, એક લાલાશ જેવો અને એક મેઘ શ્યામ. એક ઘનઘોર વાદળ હોય એવા સહેજ વાદળીપણાનો શ્યામ. શ્રી યમુનાજીની શોભા કેવી છે, મહાપ્રભુજી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ દે. કેવી શોભા છે? કાળા વાદળો જેવી, થોડીક મેઘ શ્યામ જેવી છે. જેમ વાદળોમાં થોડોક વાદળીપણું દેખાય, યમુનાજીની શોભા એવી છે. અને શ્રીનાથજીની શોભા કેવી છે તો કે રક્ત શ્યામ છે. તો શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં, અને એના પણ જુદા જુદા ભાવ છે, અત્યારે ચર્ચામાં નથી જતા, તો 12 અંગમાં તો શ્રીનાથજી બાબા ભાગવત રૂપે છે જ, પણ એમની કંદરાના જ્યારે દર્શન કરો, કંદરા સહિત શ્રીનાથજી બાબા બિરાજમાન છે. આપણે ત્યાં ઘણા નિધિ સ્વરૂપો એ કંદરા સહિત બિરાજે છે. એમની કંદરાના પણ વિશિષ્ટ ભાવો છે. એમ તો જોવા જાઓ તો 7 સ્વરૂપો તમે શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં દર્શન કરી જ શકો છો. આ તો આપણી ભેદ બુદ્ધિ છે કે બધા સ્વરૂપોને જુદા જુદા માનીએ છીએ. બાકી શ્રીનાથજી બાબાના સ્વરૂપનું ભાવ સાથે દર્શન કરો તો 7 સ્વરૂપમાં પહેલું સ્વરૂપ
મથુરાધીશનું. અને મથુરાધીશની જ્યાં ભીતરની ગોળ પીઠિકા તો શ્રીનાથજી બાવાની ગોળ કંદરા છે. તમે બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું જુઓ તો વિઠ્ઠલનાથજીના બંને હસ્ત કટી પર છે. નાથદ્વારામાં દર્શન કરો, શ્રીનાથજીની બાજુમાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે. શ્રી ગોવિંદરાયજીના માથે બિરાજ્યા અને કટી પર બંને હસ્ત છે તો શ્રીનાથજી બાવાના જમણા હસ્ત કટી પરના દર્શન કરો તો તમને વિઠ્ઠલનાથજીના દર્શન થાય. ત્રીજું સ્વરૂપ એમ જોવા જાઓ તો શ્રી દ્વારિકાધીશ, દ્વારકાધીશની ચોરસ પીઠિકા છે તેમ શ્રીનાથજી બાવાની પણ ચોરસ પીઠિકા છે. તો જ્યારે ચોરસ પીઠિકાના દર્શન કરો ત્યારે તમને દ્વારિકાધીશના દર્શન શ્રીનાથજી બાવામાં થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું છે અને ગોકુલનાથજીનો એક હસ્ત ઊંચો છે, ગિરિરાજ બાવાને ધારણ કરે છે. આજે પણ ગોકુલમાં બિરાજમાન છે, જે ચોથા નિધિ રૂપે બિરાજમાન છે. તો શ્રીનાથજી બાવાનો ઊંચો હસ્ત ઠાડો, ઊંચો શ્રીનાથજી બાવાનો જે ઊંચો ઉઠેલો હસ્ત છે એના દર્શન કરો તો ગોકુલનાથજીની ઝાંખી થાય. પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું જે કામનમાં બિરાજમાન છે. શ્રીનાથજી બાવાના મુખારવિંદના દર્શન કરો તો સાક્ષાત ગોકુલ ચંદ્રમાજીની ઝાંખી થાય. એમ પાંચમું સ્વરૂપ ગોકુલ ચંદ્રમાજી સાક્ષાત શ્રીનાથજીમાં ઝાંખી આપે છે. છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ સુરતમાં બિરાજમાન છે. શ્રીનાથજી બાવાના ચીબુકના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીની ઝાંખી થાય. એમ શ્રીનાથજીના એક સ્વરૂપના તમે ઝાંખી કરો. સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું બે સ્વામીજી સહિત બિરાજમાન છે કામબનમાં. તો શ્રીનાથજી બાવાના બે કુંડળ સહિત મુખારવિંદના દર્શન કરો તો મદન મોહનલાલજીની ઝાંખી થાય. તો આપણી દ્રષ્ટિએ જુદા જુદા સ્વરૂપો છે, પણ આ જુદા જુદા સ્વરૂપ નથી, લીલા ભેદ છે તો નિકુંજ નાયક શ્રીનાથજી બાબા છે. તો એમ જ શ્રીનાથજીના સ્વરૂપમાં ભાગવતજી છે તો શ્રીનાથજીની કંદરામાં પણ પ્રગટ ભાગવતજીના દર્શન થાય છે. તમે જ્યારે ભાવથી શ્રીનાથજીની કંદરાના દર્શન કરો એમાં અનેક પ્રકારના ચિહ્નો છે. એ એક ચિહ્ન ભાગવતજીના 12 સ્કંધો પ્રગટ સ્વરૂપે બિરાજે છે. તમે શ્રીનાથજી બાવાની કંદરામાં દર્શન કરશો તો બે ગાયના દર્શન થશે. એ છે પ્રથમ સ્કંદમાં જે સંવાદ આવે છે, બળદ રૂપે ધર્મ છે અને પૃથ્વી રૂપે ગાય છે. અને એનો જે સંવાદ આગળ જ્યારે આપણે દર્શન કરીશું તો એ બે ગાયના દર્શન કરો શ્રીનાથજીની કંદરામાં તો પ્રથમ સ્કંદના દર્શન તમને થાય, એનું ફળ તમને પ્રાપ્ત થાય. બીજા સ્કંદમાં સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં ઉપર જોશો ને તો સુખનું ચિહ્ન છે, પોપટનું ચિહ્ન છે. અને જ્યારે તમે પોપટના સુખના ચિહ્નના ઝાંખી કરો છો ત્યારે દ્વિતીય સ્કંદનું ફળ તમને પ્રાપ્ત થાય છે. શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બેઠા છે અને એ છે તૃતીય સ્કંદના કપિલ ભગવાન. જ્યારે એમની ઝાંખી કરો ત્યારે તમને તૃતીય સ્કંદનું ફળ મળે છે. શ્રીનાથજીની કંદરામાં બે મુનિઓ બિરાજમાન છે. જ્યારે એની ઝાંખી કરો ત્યારે ચોથું સ્કંદ નર અને નારાયણની કથા આવે છે, તમને ચોથા સ્કંદનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રીનાથજીની કંદરાની ઝાંખી કરો તો એમાં એક ઘેટાનું ચિહ્ન છે, મેષનું ચિહ્ન છે. અને પંચમ સ્કંદ એ કાલ ગણના છે. 12 રાશિમાંની પહેલી રાશિ એ મેષ છે. અને જ્યારે મેષનું ચિહ્નનું દર્શન કરો તો ભાગવતજીના 5મા સ્કંદનું તમને ફળ પ્રાપ્ત થાય. શ્રીનાથજીની કંદરામાં બે ગાયના દર્શન થાય છે. એક ગાય છે, એક વાછરડું છે. એ છે છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા. વાછરડું દૂધ પીતું જાય ને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ તો પ્રભુની પુષ્ટિ છે. અને જ્યારે એના દર્શન કરો છો ત્યારે છઠ્ઠા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. એ છે સપ્તમ સ્કંદના પ્રતીક રૂપે. અને જ્યારે નરસિંહ ભગવાનના કંદરામાં દર્શન કરો ત્યારે ભાગવતજીના 7મા સ્કંદનું ફળ તમને મળે છે. શ્રીનાથજીની કંદરામાં એમ એક ચિહ્ન તમને ગણાવું તો જોવા જાઓ તો 8મું એ સર્પનું ચિહ્ન છે. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. વાસુકી નાગને દોરડું બનાવ્યું, મંદરાચલ પર્વતને લઈને સમુદ્ર મંથન પ્રારંભ કર્યો. તો જ્યારે સર્પના દર્શન કરો 8મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં મોરનું ચિહ્ન છે અને એ છે નિષ્કામ ભક્તો. 9મા સ્કંદની કથા એ ઈશાનું કથા છે, ઈશસ્ય અનુગામીનામ કથા. અને જ્યારે મોરના ચિહ્નનું દર્શન કરો ત્યારે 9મા સ્કંદનું ફળ મળે. સાક્ષાત મધ્યમાં બિરાજતા ઠાકોરજી એ 10મ સ્કંદ છે. શ્રીનાથજીને ફરતે એક સર્પ છે. જ્યારે એની ઝાંખી કરો છો ત્યારે એમ કહેવાય કે સમય થાય અને સર્પ જો કાચળી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. એ છે મુક્તિ લીલા 11 સ્કંદ. મોનું મરવું એ તો મુક્તિ છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો કંદરામાં રહેલો ઊંચો હાથ. અને જ્યારે એની ઝાંખી કરો છો
તો 12મા સ્કંદનું ફળ તમને મળે છે. એમ 7 દિવસ ભાગવતજીનું શ્રવણ કરીને જે ફળ મળે એ શ્રીનાથજી બાવાની એક પ્રેમથી કરેલી ઝાંખીથી એ 12 સ્કંદના ફળની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા શ્રીનાથજીના સ્વરૂપનો છે. ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય રૂપ છે, શબ્દમય રૂપ છે. કારણ કે જેવા જેવા અસુરો થયા એવા એવા ભગવાનના અવતાર થયા. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની ગયા. તો પ્રશ્ન થયો, તો ભાગવત રૂપે ભગવાનને કેમ પ્રગટ થવું પડ્યું? આ વાણીમય રૂપ કેમ ધારણ કરવું પડ્યું? તો કે અહીંયા અસુર પણ શબ્દમય છે, અસુર વાણીમય છે, શબ્દમય છે, એટલે ભગવાને પણ શબ્દ રૂપ ધારણ કરવું પડ્યું. તો કે અહીંયા અસુર કયો શબ્દમય? તો કે પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ, 7મા દિવસે મૃત્યુ થશે. અહીંયા અસુર કોણ છે? શ્રાપ. શ્રાપ કેવો છે? શબ્દમય. તો ભગવાને પણ એ શ્રાપને નિરસન કરી અને ભગવત કૃપાની પ્રાપ્તિ કરાવવા માટે, જીવનો પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર કરવા માટે ભગવાને પણ વાણીમય અવતાર લીધો. અને એ વાણીમય અવતારનું નામ છે શ્રીમદ ભાગવત. અને ભાગવતમાં એવી કથા આવે છે કે ભગવાન જ્યારે સ્વધામ પધારી રહ્યા છે અને સ્વધામ પધારે છે ત્યારે ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે પ્રભુ, જ્યારે આ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય? આપ જો પધારી રહ્યા છો આ ભૂતલનો ત્યાગ કરીને, તો અમે આપનો અનુભવ કઈ રીતે કરીશું? અને ત્યારે ભાગવત એમ લખે છે કે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું. અને પછી ભગવાન સુધામ પધાર્યા અને આજ્ઞા કરી કે હે ઉદ્ધવ, જ્યારે હું પ્રગટ રૂપે ભૂતલ પર ન હોઉં ત્યારે ભાગવતમાં મારું સમગ્ર તેજ સમાહિત છે. અને જે ભાગવતનો આશ્રય કરશે એને સાક્ષાત મારો અનુભવ થશે. આ ભૂતલ પર પ્રગટ રૂપે ભાગવતમાં ભગવાન બિરાજમાન છે. એવી કથા ભાગવતમાં છે. તો એવા શ્રીમદ ભાગવતનું મહાત્મ્યનું દર્શન આપણે કરી રહ્યા છીએ. અને દર્શન કરતા ગઈકાલે મહાત્માની કથામાં પ્રવેશ કર્યો હતો. પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાય મહાત્માના દર્શન આપણે કરી રહ્યા હતા. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય ગઈકાલે મેળવ્યો. સુખદેવજીની વંદના કરી. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને કણ કણમાં કૃષ્ણનો અનુભવ છે એવા સુખદેવજીને વંદન કર્યા. આગળ નૈમિષારણ્યમાં આપણી કથા ગઈ. ત્યાં 88,000 ઋષિઓ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. અને મધ્યમાં જ્યારે સમય બચે છે ત્યારે સૂતજીને બોલાવ્યા છે, ઉપર આસન પર બિરાજમાન કર્યા, પ્રશ્નો કર્યા છે. વૈષ્ણવને વિવેકની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય એ અમને બતાવો. કારણ કે એક વસ્તુ સહજ છે, ગમે તેટલું સામર્થ્ય અને સગવડતા જીવનમાં આવશે, પણ વાપરવાનો વિવેક જો નહીં સમજો ને તો એ જ પ્રાપ્ત કરેલી વસ્તુ વ્યવસ્થાઓ આપણા પતનનું કારણ બની જશે. અને એટલે વ્યક્તિની અંદર વિવેક આવવો નિતાંત આવશ્યક છે. અને એ વિવેક શ્રીમદ ભાગવત આપે છે. આગળ પ્રશ્ન કર્યો, જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, એનાથી મુક્ત થવાનો ઉપાય શું? ક્લેશાક્રાંતસ્ય તસ્સૈવ શોધનિં કિમ પરાયણમ. જીવ ક્લેશથી આક્રાંત થયો છે. આ કલીનો યુગ એટલે શું છે? કલહનો યુગ. માણસને કલહ ગમવા લાગ્યો છે, ક્લેશ ગમવા લાગ્યો છે. અને આજે ઘરે ઘરે કલહ દેખાયા છે. આજ કળયુગ છે. જો આ કલયુગ કહેવાય છે કળનો યુગ છે, આ બળનો યુગ નથી. હવે દરેક કામ કઢાવવા માટેની કળ આવડવી જોઈએ. જૂનો સમય બળનો યુગ હતો, એટલે દરેક વસ્તુમાં બળ પ્રયોગ થતો. લોટ દળવું હોય તો કલાક ઘંટી દળો ત્યારે લોટ મળે. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે લોટ તૈયાર. કપડાં ધોવા હતા પહેલા તો છેક પાદરે જઈને ત્યાં તળાવ કિનારે કપડાં ધોઈને પાછા કેટલા કલાકે આવે. દરેકમાં બળ. અને કળયુગમાં દરેકમાં કળ છે. એટલે હવે તમારી વાત બીજાને સમજાવવા માટે બળનો ઉપયોગ કરો તો નહીં થાય, કળનો ઉપયોગ કરવો પડશે. ઘરે પણ બાળકોને આંખ કાઢીને કહેવા જશો ને તો નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાત સ્વીકારી લેશે.
કળનો યુગ છે, કળીનો યુગ છે. દરેકના હૃદય બીડાયેલા છે કળીની જેમ. પણ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થાય ને તો આ કળી ખીલીને ફૂલ થઈ જશે, પ્રભુને લાયક થઈ જશે. અત્યારના સમયની તકલીફ વ્યવસ્થાઓ અને સગવડતાઓની નથી, સાધનોની નથી. કલયુગની તકલીફ એ છે, આજે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો, કોઈની પ્રગતિ નથી જોઈ શકતો, કોઈનો વિકાસ નથી જોઈ શકતો. માણસનું મન નાનું થઈ ગયું છે. ગમે તેટલો સામર્થ્યવાન કેમ ન હોય, મન નાનું થયું એટલે જરૂર નથી કે એના જીવનમાં અભાવ હોય. એના જીવનમાં બધી જ વ્યવસ્થા હોય, સુવિધા હોય, સગવડતા હોય, સામર્થ્ય હોય. સુખી વ્યક્તિ બીજાનું સુખ નથી જોઈ શકતો. તકલીફ એ છે. કદાચ અભાવમાં રહેનારો ન જોઈ શકે તો સમજાય. અરે મેં તો ત્યાં સુધી જોયું છે કે ગમે તેટલો મોટો શેઠ હોય, ઘરમાં કામવાળા બેન પણ નવો સાલડો પહેરીને આવે ને તો શેઠાણી જોઈ ના શકે. આની પાસે આ ક્યાંથી? તકલીફ અભાવની નથી, તકલીફ વૃત્તિની છે. બધી જ સુવિધાઓની વચ્ચે પણ માણસ કોઈનું સુખ જોવા તૈયાર નથી. પ્રતીક્ષા જ કરતો રહે ક્યારે પતન થાય. કલહ પ્રિય વ્યક્તિ થઈ ગયો છે, ક્લેશ અને ગંબા લાગ્યો છે. કહ્યું ગુરુદેવ કોઈ એવું સાધન બતાવો જે પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય, ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. એમ કહીને ગુરુ વંદના કરતા સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુદેવ, ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતો હોય છે. ગુરુની પ્રશંસા કરી છે, ગુરુની વંદના કરી છે. એક વાત મારી ધ્યાન રાખો, સંસારિક જીવનમાં, આપણા લૌકિક જીવનમાં જેટલી મહત્તા માની છે, એટલી જ અલૌકિક જીવનમાં એટલી જ મહત્તા ગુરુની છે. જેમ સાંસારિક જીવનમાં માનું કેટલું મહત્વનું સ્થાન છે, એ પાળી પોષી અને બાળકને મોટું કરીને તૈયાર કરે છે, એ જ રીતે અલૌકિક માર્ગમાં એટલી જ મહત્તા ગુરુની હોય છે. ગુરુ એક તત્વ છે, વિચાર છે, એ બધી જ વાત બરાબર, પણ વ્યક્તિગત અનુભવ પરથી કહું તો એક પ્રગટ ગુરુની જરૂરત પડે જ છે. એક મનુષ્ય આકાર ધારણ કરેલા એ ગુરુ તત્વની આવશ્યકતા આધ્યાત્મિક માર્ગમાં જરૂર પડે જ છે. અને એટલે જ મહાપ્રભુજીને સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી ગુરુવે નમઃ એમ કહીને વંદન કરે છે. આપ ગુરુ છો. ગુરુ તત્વ એ બહુ જ વિશેષ મહત્વ રાખે છે આધ્યાત્મિક માર્ગમાં. જેમ ભગવાન કોઈ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનને પ્રાપ્તિ માટેના પ્રયાસો કરતા કરતા મુક્તિને પામે તો મર્યા પછી 4 પ્રકારની મુક્તિ ભગવત ધામમાં મળતી હોય, ભગવાન જોડે મળતી હોય છે. પણ ગુરુ કૃપા એવી છે, એ જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ કહી છે. એ જ મુક્તિ જીતા જીવંત ગુરુ આપે છે, આ જ દેહથી. સાયુજ્ય અને સાયુજ્ય મુક્તિ ગુરુ ક્યારે આપે? જ્યારે ગુરુએ કોઈ સંકલ્પ કર્યો હોય સત્કાર્યનો, અને સત્કાર્યમાં તમને જોડી દે તો માનવું કે ગુરુએ જીતા જીવંત સાયુજ્ય મુક્તિ આપી દીધી. બીજું છે સામીપ્ય. જ્યારે ગુરુ તમને સંસારિક કાર્યોમાંથી કાઢી પોતાની સેવામાં જોડી દે તો માનજો, પોતાનું સામીપ્ય આપી દે તો માનજો મને સામીપ્ય મુક્તિ મળી. સાલોક્ય, જ્યારે તમને સાંસારિક કાર્યોમાંથી કાઢી પોતાના કોઈ હવેલીના કાર્યમાં, કોઈ પોતાના સત્કાર્ય, પોતાના ધામમાં સેવામાં રાખી દે તો માનજો સાલુક્ય મુક્તિ મળે. અને ચોથું કહ્યું સારૂપ્ય, કે જે ગુરુ સાથે રહેતા હો, ધીમે ધીમે રહેતા રહેતા એનું રૂપ ગુરુ જેવું થઈ જાય. એના વસ્ત્ર, એના પહેરવા, ઓઢવા, બોલવા દરેક પ્રકાર ગુરુ જેવું થઈ જાય. અને જ્યારે ગુરુનો આટલો પ્રભાવ દેખાય તો માનવું કે મને સારૂપ્ય મુક્તિ મળી.
ગુરુ કૃપા. આપણે ત્યાં તો વિશેષ પ્રકારથી જ્યારે ગુસાઈજી દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો, અને ત્યારે જવાબ આપે છે દમલાજી કે હું પ્રભુ કરતા પણ વલ્લભને અધિક કરીને જાણું છું. અધિક કેમ? અને ત્યારે બહુ સુંદર ઉત્તર આપતા દમલાજીએ સમજાવ્યું કે દાન બડો કે દાતા. મોટું કોણ, દાન કે દાતા? કરોડો રૂપિયાના ઢગલા પડ્યા હોય પણ આપનારો ન હોય તો દાન પોતે જઈ શકતું નથી. એમ જ શ્રીનાથજી બાવા એ અમૂલ્ય દાન છે, પણ શ્રી મહાપ્રભુજી આપનારા દાતા છે. જો એમણે અમને શ્રીજીને ન બતાવ્યા હોત, ન આપ્યા હોત તો અમે ક્યાં ઓળખવાના હતા? અને એટલે જ મહાપ્રભુજી જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, સિદ્ધાંત રહસ્યમાં વર્ણન છે, એ પવિત્રા એકાદશીની રાત્રિએ ત્યાં ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર આ હજારો દોષોથી ભરેલા જીવનો પ્રભુ સ્વીકાર ક્યારે કરે, કઈ રીતે કરે, એનું ચિંતા કરી રહ્યા છે, ચિંતન કરી રહ્યા છે. અને મધ્યરાત્રિએ સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ થયા, 4 વચન માંગ્યા, અને 4 વચને ઠાકોરજી એ સમયે મહાપ્રભુજી સાથે બંધાયા. બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો મહાપ્રભુજીને અને આજ્ઞા કરી આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. બ્રહ્મની સાથે શરણાગતિનો સંબંધ એ જ બ્રહ્મ સંબંધ. અને વચન આપ્યું આપના થકી જે જીવ મારા શરણે આવશે એના દોષો સામે ન જોતા એનો સહદોષ હું સ્વીકાર કરીશ. અને 4 વચન આપ્યા. પહેલું વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપના થકી જે જીવ શરણાગત થશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. અને એટલા માટે જો તમારું બ્રહ્મ સંબંધ થયું છે, ઠાકોરજીના શરણાગત તમે થયા છો, તો ક્યારે પણ તમારી શરણાગતિ અને તમારી દીક્ષા પ્રત્યે ક્યારે પણ શંકા ન કરતા. હું તો નાનો હતો, મને તો ભાન નહોતું, મને કયું જ્ઞાન નહોતું, મેં બ્રહ્મ સંબંધ લઈ લીધું. તમને ભાન નહોતું, પણ જેણે સંબંધ જોડ્યો ને એ ઠાકોરજીને તો ભાન હતું જ. તમને જ્યારે શરણાગતે લીધા ત્યારે ઠાકોરજી આપેલું વચન ક્યારે છોડતા નથી. એટલે ક્યારે પણ તમે શરણાગતિ પ્રત્યે શંકા ન કરતા, તમારી દીક્ષા પ્રત્યે શંકા ન કરતા, તમારા સંબંધ પ્રત્યે શંકા ન કરતા. નિશ્ચિત ઠાકોરજીએ તમારો સ્વીકાર કર્યો. બીજું વચન આપ્યું કે એક વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરો. એટલે જે જીવનું પણ બ્રહ્મ સંબંધ થયું છે, અંતરાય થશે પણ ઠાકોરજી ક્યારે ત્યાગ નહીં કરે. ઘણી વાર અંતરાય થાય, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 1 જન્મ, 2 જન્મ, પણ જેનો પણ હાથ ઠાકોરજીએ પકડ્યો છે પ્રભુ એનો ક્યારે ત્યાગ નહીં કરે. આપણે જ્યાં રામાનંદ પંડિતની વાર્તા આવે છે ને, એનાથી વૈષ્ણવનો અપરાધ થયો, મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. એવા અવધૂત દશામાં રહેવા લાગ્યા, અરે મારાથી ગુરુ અપરાધ થઈ ગયો. અને જલેબી લીધી, શ્રીનાથજી બાવાને મનોમન ભોગ ધર્યો, અને ત્યાં શૃંગાર કરી રહ્યા છે મહાપ્રભુજી. અને શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. પૂછ્યું, બાવા કોની સામગ્રી આરોગ્યા? કે આપના સેવક રામાનંદની. અરે એનો તો ત્યાગ કર્યો છે, પણ હું આપની સાથે તો વચને બંધાયેલો છું વલ્લભ, એક વાર જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. કારણ કે એ જીવ આપના થકી મારા શરણમાં આવ્યો છે. આ ગુરુનું બળ છે, આ શ્રી વલ્લભની તાકાત છે. જેના શરણાગતિ વલ્લભ થકી થઈ છે, શ્રીનાથજીએ વચન આપ્યું છે એનો ક્યારે ત્યાગ નહીં કર્યો. ત્રીજું વચન આપ્યું, આપ જેના માથે પુષ્ટાવીને મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને એટલે આપણે ત્યાં જ્યારે ઠાકોરજી પધરાવીએ છીએ ત્યારે એક ક્રમ આપણે ત્યાં હોય છે. ઠાકોરજી પુષ્ટાવાનું વિધાન છે, એમાં આવિર્ભાવ, સાધારણ ભાષામાં કહું તો પ્રાણ પ્રતિષ્ઠા જેને કહેતા હોઈએ છીએ. અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા નથી, અહીંયા ભાવ પ્રતિષ્ઠા છે. એટલે એને કહીએ છીએ પુષ્ટાવવા. અને જ્યારે પુષ્ટાવીને ઠાકોરજી તમારે ત્યાં બિરાજે છે ત્યારે એમાં ક્યારે પણ શંકા ન કરતા કે આ સાક્ષાત છે કે નહીં, આ મારી સેવા સ્વીકારતા હશે કે નહીં, હું સેવા કરું છું એ પોતે જાણતા હશે કે નહીં, ક્યારે પણ શંકા ન કરતા. કારણ કે તમારે ત્યાં પુષ્ટાઈને બિરાજ્યા છે તો એ સાક્ષાત ઠાકોરજી છે. ક્યારે પણ એવી શંકા નહીં કરે. અને ચોથું વચન આપ્યું, આપની કાનીથી હે મહાપ્રભુજી જે કાંઈ પણ મને ભોગ ધરશે એ હું સાક્ષાત આરોગીશ. અને એટલે તમે જે ભોગ ધરો છો અને ભોગ ધરતે સમયે કાની આપો છો
કે શ્રી વલ્લભની, ગુસાઈજીની, 84 વૈષ્ણવની, અને જ્યારે કાની આપો છો ત્યારે ઠાકોરજી ચોક્કસ આરોગે છે. તમે એમ કહો આરોગે તો ઓછું ના થાય? અરે પ્રભુ આરોગે એ ઘટે નહીં, વધે. 2 વૈષ્ણવ માટે બનાવ્યું હોય ને અને 4 વૈષ્ણવ પાતલ લઈ જાય ત્યારે માનજો આજે ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. આપણે ત્યાં તો વિધાન જ એ છે કે પ્રભુ આરોગ્યાનું પ્રમાણ શું? કે ભોજન કરવા બેઠા હો ને અચાનક વૈષ્ણવ આવી જાય અને એ પ્રસાદ લઈ જાય ત્યારે માનવું આજે ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આરોગ્યા છે. 4 વચને બંધાયા છે. અને એટલા માટે અન્ય જગ્યાએ તો એ શંકાઓ છે કે ગુરુને પહેલા પગે લાગવું કે ઠાકોરજીને? કોને પહેલા પગે લાગવું, ગુરુને કે પ્રભુને? પુષ્ટિ માર્ગમાં તો કહ્યું યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. અહીંયા તો મહાપ્રભુજીને જોઈએ તો એમના રોમ રોમમાં શ્રીનાથજી દેખાય, અને શ્રીનાથજીને જોઈએ તો એમના મુખારવિંદમાં શ્રી વલ્લભના દર્શન થાય. અહીંયા તો ભેદ છે જ નહીં. સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચલે. અને એટલા માટે આધ્યાત્મિક માર્ગમાં અને એમાં પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં આપણા સર્વના આદિ ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. અને એ મહાપ્રભુજી જેના થકી તમને અનુભવ થતા હોય એ કોઈ વલ્લભ કુલના શરણે જઈ એમની આજ્ઞામાં રહી, મહાપ્રભુજીની આજ્ઞામાં રહી અને જ્યારે તમે ભગવત સેવામાં જોડાઓ છો ત્યારે નિશ્ચિત ઠાકોરજીની કૃપાના અધિકારી થાઓ છો. કારણ કે ગુરુ સેવા એ એના ચરણોમાં બેઠા રહેવાથી નથી, એની આજ્ઞામાં ચાલવાથી ગુરુ સેવા થાય છે. આપણે કહીએ ગુરુનું સાનિધ્ય, ગુરુનું સાનિધ્ય. ગુરુનું સાનિધ્ય એટલે કે એની પાસે બેઠા રહેવાથી નહીં, તમે જ્યાં છો, જ્યાં જીવી રહ્યા છો ત્યાં એની આજ્ઞામાં જીવો છો તો તમે એના સાનિધ્યમાં જ છો. કારણ કે ગુરુ ક્યારે પણ દીવાર નથી બનતો, ગુરુ હંમેશા દ્વાર બને છે. દીવાર બનીને ભગવાન અને તમારી વચ્ચે પ્રતિબંધ નથી કરતો, એ દ્વાર બનીને તમારો પ્રવેશ કરાવે છે. અને એટલા માટે મહાપ્રભુજી પણ સેવા કરતેર ગુરુ રાજ્ઞા. ગુરુ ક્યાં છે તો કે ગુરુ એની આજ્ઞામાં રહે છે. અને એટલે જ આપણે ત્યાં કહ્યું ને, ગુરુ આજ્ઞા મેં નિષદિન રહી.